તમને કદાચ આશ્ચર્ય થશે, પણ આપણે સૌ અહીંયા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ તો આપણને થોડો ખ્યાલ પણ હશે કે કોલસો અને હીરો બે સગા ભાઈઓ છે. કોલ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ, રાધર દે આર ટ્વિન્સ. એ જોડિયા છે, કારણ કે કોલસો પણ કાર્બન એટમ છે, હીરો પણ કાર્બન એટમ છે. કોલસો 100% કાર્બન છે, ડાયમંડ પણ 100% કાર્બન છે. બંનેમાં સત્વ અને તત્વ એક છે, છતાં બંનેની કિંમતમાં, મૂલ્યમાં આસમાન જમીનનો ફેર છે. એક નાનો હીરો હોય એમાંથી ટ્રક ભરીને કોલસો આવે. આ કિંમતમાં ફેર કેમ પડી ગયો? The one principal reason of this difference between coal and diamond, કે જ્યારે કાર્બન એટમ છે હેફેઝાર્ડ ગોઠવાય, કોઈ નિયંત્રણ વગર, કોઈ સંયોજન વગર, કોઈ વ્યવસ્થા વગરનું મળવું, ભેગું થવું, આડેધડ જે શબ્દ આપણે વાપરીએ છીએ એવી રીતે કાર્બન એટમ્સ ભેગા થાય એટલે કોલસો બની જાય. એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરે ગોઠવાય, જે આપણે બેન્ઝીન રિંગ ભણ્યા કેમિસ્ટ્રીમાં. એ બેન્ઝીન રિંગ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે એના એ જ કાર્બન એટમ, એની ફાઇનલ પ્રોડક્ટ એ ગ્રેફાઇટ બની જાય, લેડ, જેને આપણે કેમિસ્ટ્રી નેમ પીબી આપીએ છીએ, જે આપણે પેન્સિલ લખીએ છીએ ને એ ગ્રેફાઇટ બને. એટલે કે એની કિંમત થોડી વધી. કેમ? થોડુંક ફોર્મેશન થયું. જે શબ્દ આપણે ઘર કરીને જવાનો છે, હેફેઝાર્ડ સ્ટ્રક્ચરમાંથી બેન્ઝીન રિંગના સ્ટ્રક્ચરમાં, હેક્સાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાનું ફોર્મેશન થયું એટલે એની કિંમત, એનું મૂલ્ય એ થોડું વધી ગયું. એના એ જ કાર્બન એટમ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય એટલે ફાઇનલ પ્રોડક્ટ ડાયમંડ બની જાય. એટલે કે વધારે સારી રીતે એનું ફોર્મેશન થયું કાર્બન એટમ્સનું, એટલે એ હીરો બની ગયો. એટલે કોલસો, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય કાર્બન એટમ્સ છે. કઈ રીતે એ લોકો એકબીજા સાથે જોડાય છે, એનું ફોર્મેશન કેવી રીતે થાય છે, એની ઉપર એની કિંમત છે. એવી જ રીતે ભગવાને આપણને બધાને આંખ, નાક, કાન ઇત્યાદિ ઇન્દ્રિયો આપી છે, બુદ્ધિ, શક્તિ, આવડત નાના મોટા પ્રમાણમાં આપી છે. એનું સંયોજન, એનું નિયંત્રણ, એની વ્યવસ્થા આપણે કઈ રીતે કરીએ છીએ એની ઉપર આપણું ફોર્મેશન, એની ઉપર આપણું મૂલ્ય થશે. એ મૂલ્ય વધારવું એ આપણા હાથની વાત છે. મેક ઇટ અ ચોઇસ. વિકલ્પ આપણે નક્કી કરવાનો છે કે આ જીવન કોલસા તરીકે રહેવું છે, ગ્રેફાઇટ તરીકે રહેવું છે, કે હીરો બનીને રહેવું છે. Choice is yours, but make a good choice so you stand a good chance for a great change in your life. એ જે મહાપરિવર્તનની વાત છે, આ ફોર્મેશન છે, એ આપણે આપણા જીવનમાં આણવું છે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની જે આઈપીડીસી કોર્સમાં પણ આપણે જોઈ કે ભારતનો ભવ્ય ભૂતકાળ, અને બીજો વાત હતી કે અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ. તો અત્યારની વાસ્તવિક પરિસ્થિતિ આપણે જોઈએ છે, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને લખ્યું કે man has learned to swim like a fish in water. Man has learned to fly like a bird in air. કે માણસ છે એ પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યો, હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યો, અને હવે તો સ્પેસ વોક કરતા પણ શીખી ગયો. But he has not learned to walk like a sane human being upon this earth. એક સારા માણસ તરીકે પૃથ્વી ઉપર ચાલતા શીખ્યો નહીં. We have the best of refrigerators, best of computers, but the worst of humans. ઇન્ફોર્મેશનના આધારે આપણે કમ્પ્યુટર સારા બનાવ્યા, રેફ્રિજરેટર સારા બનાવ્યા, ઇત્યાદિ અનેક સાધનો સારા બનાવ્યા, પણ એ ઇન્ફોર્મેશન એટલે માહિતીના આધારે આપણે માણસો સારા બનાવી ના શક્યા. એટલે જે આપણે કહીએ છીએ ને હ્યુમન બીંગ અને બીંગ હ્યુમન, દરેક હ્યુમન બીંગ આ કરવાનું છે, બીંગ હ્યુમન. તો આપણને આપણા જીવનમાં સંતોષ રહે. અંત સમયે આપણને આપણી છાતી ઉપર હાથ મૂકીને કહી શકીએ કે યસ આઈ લીવ્ડ માય લાઈફ. એવું જીવન જીવવું છે, એની માટે આ ફોર્મેશનની જરૂર છે.